આજે આપણે દેશી ઓળો રોટલો બનાવવાનો છે વાડીએ. તો જો અમારે મિત્રો બધા આવવા મળ્યા છે, જે મહેમાન પણ આવવાના છે એ બાકી છે. થોડી વારમાં ઓળો રોટલો પણ તમને બતાવી. તો મિત્રો રીંગણા પણ આપણે પોતાની વાડીના જ છે. તો આ જો રીંગણી આપણે વાડીના દેશી મરચાં. અમારે જગદીશભાઈ મરચા ઉતારી રહ્યા છે વાડીમાં. તો આપણે દેશી ટમેટા, તો મિત્રો આપણે ભઠ્ઠામાં જુઓ રીંગણા શેકી રહ્યા છે પિન્ટુભાઈ. જો રીંગણા આપણા શેકાઈ રહ્યા છે. હાલો મિત્રો, આપણે બધું લસણ, લીલી ડુંગળી, કોથમરી અને ઓળો. અને અમારે પિન્ટુભાઈ હવે ઓળાનો માવો તૈયાર કરી રહ્યા છે અને મસ્ત મજાના મસાલા બધા મૂકી દીધા છે. અમારે જિગ્નેશભાઈ ટમેટા સુધારી રહ્યા છે અને પ્લસ બધા મસાલા અહીંયા પડ્યા છે, એટલે હમણે બધું નાખી અને મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે. હેલો મિત્રો, હવે ઓળાની તૈયારી થઈ ગઈ છે અને તેલ ગરમ કરવા મેકી દીધું છે. અને અમારા મુનાભાઈ તેલ ગરમ કરવા બેસી ગયા છે અને વઘાર એને બહુ સારો ફાવે છે, એટલે વઘાર લેવા બેઠા છે. અને એની કંપની દેવા બેઠા છે કરશનભાઈ. બળતણ નાખે છે અને એ જીરાની ઓલી કરે છે. અને અમારા રાજ્યભાઈ અહીંયા વાવ વાવ વાવ. અને અમારા જીગાભાઈ. હાલો ભાઈ, ઓળાનો વઘાર લેવા માટે સૌ પ્રથમ લીલી ડુંગળી લેવામાં આવશે. હવે લચ્છણ નાખવામાં આવી રહ્યું છે. હાલો, લીલું લચ્છણ નાખી રહ્યા છે અને ઘરની વાડીનું લીલું લચ્છણ છે એટલે એક નંબર સ્વાદ આવી જશે એમાં. અને આ લીલા પાંદ પણ લચ્છણના સ્વાદ માટે સરસ પડશે એટલા માટે. અને હવે લીલા મરચાનો વારો આવી ગયો છે. સ્વાદ અનુસાર તીખું ન લાગે, બહુ મોડું ન લાગે એવા અનુસાર આદુ નાખી રહ્યા છે. હાલો મિત્રો, હવે ટમેટા નાખવાનો સમય આવી ગયો છે. ટમેટા નાખી રહ્યા છે કારણ કે પેલા જે મસાલા નાખ્યા એ મસ્ત રીતે ચડી ગયા છે. અને હવે ટમેટા નાખી દીધા છે. બધું મિક્સ કરી નાખો એક નંબર. પછી આપણે રીંગણાનો માવો અંદર નાખવાનો છે અને પેલા હમણાં ટમેટા મસ્ત રીતે ચડી જાય પછી નાખવાનો છે. ઓકે, હાલો મિત્રો, મળીએ. હવે અમારે હવે છોટે સંજયભાઈ પ્રોગ્રામમાં આવી રહ્યા છે દૂધની બાવણી લઈને. પધારો ભાઈ, પધારો. અમારે સૈયાભાઈ આપણે મિત્રો ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે.